गुड मॉर्निंग बच्चा पार्टी एंड वेलकम टू द क्लास ऑफ फिजिक्स विथ સીડી પટેલ। જો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભારોના તંત્રને લીધે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર તારવ્યું અને એ કન્સેપ્ટ ઉપરથી આપણે બે એક્ઝામ્પલ ગણ્યા। હવે આજે એવું એક ત્રીજું ઉદાહરણ છે, ઉદાહરણ 1.9 એ જ કન્સેપ્ટ ઉપર છે અને ખૂબ જ સમજણ માગી લે એવું ઉદાહરણ છે। તો આના ઉપરથી તમને એમસીક્યુ ગણવા માટેની હિન્ટ પણ કેટલીક મળશે તમને, ક્લિયર? તો જો આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 1.9, પણ આ ઉદાહરણ ગણતા પહેલાં હું તમને કેટલીક વસ્તુ સમજાવી દઉં અહીંયા આગળ કે જો તમે ધારો કે આવો કોઈ બે વિદ્યુત ભારો આપેલા છે અને બે ધન વિદ્યુત ભારો છે, ધારો કે એક છે Q1 બીજો Q2, અને ધારો કે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, બરાબર, EP। તો શું કરશું? તો જુઓ, પહેલાં તો આ ધન વિદ્યુત ભાર છે એટલે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ નીકળે, બરાબર, એટલે અહીંયાથી આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢવાનું। ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે E1P, એ જ પ્રમાણે આ Q2 વડે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો, બરાબર, એટલે કે E2P। અહીંયા હવે ખાસ ધ્યાન રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફની છે। જુઓ, Q1 ને કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર અને Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને જો એક જ હોય એટલે કે બંને વિદ્યુત ભારો વડે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જો એક જ મળે એટલે કે એક જ દિશામાં હોય, એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, તો શું કરવાનું? તો આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યોનો સરવાળો કરવાનો, બરાબર। તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો લઈ લેવાના, E1P પ્લસ E2P, બરાબર। મૂલ્ય અને દિશા આ પ્રમાણે શોધવાની ને, ક્લિયર? શું કરવાનું? જો બંને એક જ દિશામાં હોય, બંને એક જ દિશામાં હોય તો બે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરીશું આપણે, ક્લિયર? હવે જો બંને વિરુદ્ધ દિશામાં હોય, ધારો કે આવું હોય કે ભાઈ એક પ્લસ અને બીજો પણ પ્લસ છે, ક્લિયર, અને અહીંયા આગળ તમને કોઈ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે, બરાબર, EP, તો શું થશે? તો જો હવે આ વિદ્યુત ભાર Q1 ને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E1P અને આ વિદ્યુત ભાર Q2 ને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E2P, બરાબર। તો જો હવે વિદ્યુત ક્ષેત્ર જે છે વિરુદ્ધ દિશામાં થશે, આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને આનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બરાબર। Q1 નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને Q2 નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ વિરુદ્ધ થઈ। અને જો વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય, તો શું કરીશું? તો આ બંનેના મૂલ્યોની બાદબાકી થશે, મૂલ્યોની બાદબાકી, અને બાદબાકીમાં જેનું મૂલ્ય મોટું હોય, બરાબર, એ મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું, ક્લિયર? મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું જો દિશા વિરુદ્ધ હોય તો, ક્લિયર? અને ધારો કે તમને આ પ્રમાણેનો કોઈ બિંદુએ તમને શોધવાનું કે જો વિદ્યુત ક્ષેત્ર કે આ Q1 છે, આ Q2 છે, અને અહીંયા આગળ આ ધારો કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે છે, તો શું કરશો? તો જો અહીંયાથી આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગશે Q1 ને કારણે E1P, એ જ રીતે આ વિદ્યુત ભાર Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે E2P। તો જો બંને વચ્ચે ખૂણો બનશે કંઈક થીટા, બરાબર। તો બોલો, હવે આ સદિશ E1 છે, આ સદિશ E2 છે, તો આપણે પરિણામી સદિશ શોધવા માટે પેલી 11માની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરતા હતા, બરાબર। તો પરિણામી સદિશ અહીંયા આગળ મળશે,
તો પરિણામી સદિશ E શોધવો હોય તો એનું મૂલ્ય શોધવું હોય તો E બરાબર અંડરરૂટ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 ઇન્ટુ E2 કોસ થીટા, બરાબર. એના ઉપરથી આપણને દિશા મળી જાય. બોલ, ક્લિયર? તો આ પ્રમાણે તમે શોધી શકો. જો આ બંને પ્લસની જગ્યાએ જો એક પ્લસ અને એક માઇનસ આપેલો હોય, જો એક પ્લસ અને એક માઇનસ, તો બોલો આ Q1 નું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, પણ Q2 નું વિદ્યુત ક્ષેત્ર હવે દિશા બદલાઈ ગઈ. તો જો હવે આ બંને વિરુદ્ધ થઈ ગઈ, દિશાઓ કેવી થઈ ગઈ? વિરુદ્ધ. તો શું કરવાનું? તો બાદ બાકી થશે. તો શું થશે? અહીંયા આગળ બાદ બાકી અને મોટામાંથી નાનું બાદ કરવાનું અને એની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ક્લિયર? એ જ રીતે ધારો કે અહીંયા આગળ પ્લસ અને અહીંયા માઇનસ હોય, તો જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન થશે, કારણ કે જો પ્લસને કારણે આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને આ માઇનસ છે એટલે માઇનસ આ બાજુ હોય વિદ્યુત ક્ષેત્ર. એટલે હવે જો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન થઈ ગઈ તો અહીંયા શું થશે? સરવાળો થશે. ક્લિયર? એ જ રીતે ધારો કે જો અહીંયા આગળ માઇનસ હોય, આ પ્લસ હોય અને માઇનસ હોય, તો હવે આની જે દિશા આ બાજુ હતી E2Pની, એ હવે કઈ બાજુ થશે? તો આ બાજુ થશે. તો બોલો હવે પરિણામી સદિશ જે આમ મળતો હતો એ હવે ક્યાં મળશે? તો આ E1 અને આ E2 છે તો થીટા આમ મળશે. એટલે પરિણામી સદિશ આ દિશામાં મળશે. બોલો, ક્લિયર? આ વસ્તુ સમજાય કે એટલે આની અંદરથી MCQ પૂછાઈ શકે. ક્લિયર? આ કન્સેપ્ટ ઉપર. તો જો આ જ કન્સેપ્ટ ઉપર આ એક એક્ઝામ્પલ છે, જોઈએ જુઓ ઝડપથી. તો જો ઉદાહરણ 1.9 શું કહે છે? તો કે 10⁻8 કુલમ અને 10⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. બે વિદ્યુત ભારો Q1 અને Q2, બરાબર. જો Q1 નું મૂલ્ય આપ્યું છે તમને, આપણે લખીએ અહીંયા આગળ કે Q1 બરાબર 10⁻8 કુલમ અને Q2 બરાબર -10⁻8 કુલમ છે, બરાબર. અનુક્રમે Q1 Q2 એકબીજાથી, જો બંને વચ્ચેનું અંતર આપેલું છે 0.1 મીટર, Q1 થી Q2 નું અંતર આકૃતિમાં દર્શાવેલ, એટલે આકૃતિ તમને આ પ્રમાણે આપી દીધેલી જ છે કે A એટલે આ રહ્યો, બરાબર, B અહીંયા છે અને C બિંદુ હોય એટલે C અહીંયા આગળ છે ઉપર. C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો, બરાબર. તો જો A B C આગળ હમણાં તમને કહ્યું એ પ્રમાણેની જ વાત છે અહીંયા આગળ, બરાબર. ઓકે, તો જુઓ આપણે પહેલાં આપણે એ બિંદુ આગળ ગણી કાઢીએ, બરાબર. તો જુઓ એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ આપણે કે એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ચલો એ બિંદુ આગળ કોના વડે વિદ્યુત ક્ષેત્ર મળશે ત્યાં? તો જો Q1 વડે મળશે અને -Q2 વડે મળશે. ક્લિયર? તો ચલો Q1 ને લીધે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ આપણે. જો Q1 ને લીધે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહીશું E1A, બરાબર. આપણે અહીંયા આગળ મૂલ્ય સ્વરૂપે લખીશું, બરાબર. મૂલ્ય અને દિશા અલગથી દર્શાવવાની. જો તમે અહીંયા આગળ સદિશ સ્વરૂપે લખવા જશો તો થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જશે, એટલે એ પ્રમાણે લખવાનું નહીં. તો E1A, ચલો E1A બરાબર શું થશે? તો જો Q1 વડે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, ચલો સૂત્ર શું થશે? E1A બરાબર KQ1 છેદમાં બંને વચ્ચેનું અંતર આપી દીધેલું છે 0.05 નો સ્ક્વેર. ક્લિયર? અંતરનો વર્ગ. તો ચલો હવે આની અંદર કિંમતો મૂકવાની થાય. કેની કિંમત 9 × 10⁹ અને Q1 ની કિંમત 10⁻8 છેદમાં 0.05 × 0.05. જો તમે આનું સાદુરૂપ આપશો તો તમને આન્સર મળશે 3.6 × 10⁴ ન્યૂટન પર કુલ, બરાબર. બોલો હવે આ કઈ દિશામાં હશે? તો જો આ પ્લસ છે તો પ્લસથી બહારની તરફ એટલે આ બાજુ હશે,
ક્લિયર? આની દિશા કઈ તરફ છે? તો Q1 થી A તરફ. આને આપણે લખી દઈએ E1A, બરાબર? આની દિશા અહીંયા દિશા લખવાની નીચે E1A. આ શું મળ્યું આપણને? મૂલ્ય મળ્યું, બરાબર? તો હવે દિશા લખી દઈએ. તો Q1 થી A તરફ, Q1 થી A તરફ આપણી ટેક્સ્ટ બુકમાં જમણી બાજુ એવું લખેલું છે, જમણી બાજુ તરફ, બરાબર? એટલે આપણે Q1 થી A તરફ જમણી બાજુએ આ પ્રમાણે. ક્લિયર? ઓકે, ચલો એ જ રીતે Q2 ને લીધે શોધી કાઢો કે ભાઈ Q2 ને લીધે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર. ચલો એનું મૂલ્ય E2A, બરાબર? Q2 ને લીધે તો બોલો કેટલું થશે? કે Q2 છેદમાં અંતરનો વર્ગ એટલે 0.05 નો વર્ગ. ચલો હવે કિંમતો મૂકી દઈએ. 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q2 ની કિંમત -10⁻8 છેદમાં 0.05 ઇન્ટુ 0.05. ક્લિયર? ઓકે, તો જો એના એ જ છે એટલે જવાબ એના જ આવશે, પણ માઇનસ આવશે જો અહીંયા આગળ. એટલે -3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. પણ જો આપણે મૂલ્યો લેવાના છે એટલે મૂલ્ય માટે શું કરશો તમે? માનાંક લઈ લો અહીંયા આગળ, તો તમને મૂલ્ય મળી જશે એટલું જ મળશે, 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ, E2A. બરાબર? બોલો આની દિશા કઈ? તો A થી -Q2 તરફ આની દિશા આવશે, A થી -Q2 તરફ. એટલે આ પણ કેવી થશે? જમણી બાજુ તરફ થશે. ક્લિયર? આની દિશા પણ કઈ થશે? જમણી બાજુ. તો જુઓ, કારણ કે આ માઇનસ છે એટલે A થી આ બાજુ લાગશે વિદ્યુત બળ, માઇનસ છે એટલે ખેંચશે ને, આ બાજુ લાગે, બરાબર? તો શું થશે? E2A. હવે યાદ કરો કે જો બંને વિદ્યુત ભારો વડે એ આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એની દિશા જો સમાન હોય, બરાબર? અહીં દિશા સમાન એટલે કે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે એવું લખો તો પણ ચાલે કે અહીં વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. તેથી શું થશે? બંનેના મૂલ્યોનો સરવાળો. તો જુઓ, એ આગળ વિદ્યુત ક્ષેત્ર આ વત્તા આ એટલે કે E1A પ્લસ E2A. ચલો E1A કેટલા છે? 3.6 ગુણ્યા 10⁴ વત્તા 3.6 ગુણ્યા 10⁴. ચલો 36 × 72 એટલે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલંબ આવશે, બરાબર? એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું મળશે. અને દિશા કઈ તરફ? તો જો હવે દિશા, તો હવે Q1 અને Q2 ને ધ્યાનમાં લેવાનું, એટલે Q1 થી Q2 તરફ લખવાની દિશા. અહીંયા દિશા Q1 થી Q2 તરફ. આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે જમણી બાજુ તરફ, તો અહીંયા લખવાનું જમણી બાજુ તરફ. બંનેમાંથી કોઈ પણ એક લખો તો પણ ચાલશે, અને આ પ્રમાણે લખશો તો એ સાચું છે. ક્લિયર? તો જો આપણે આ એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યું. ક્લિયર? બંને એક જ દિશામાં, પહેલાં Q1 ને લીધે, પછી Q2 ને લીધે, અને બંને એક જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એટલે બંનેના મૂલ્યનો આપણે સરવાળો કર્યો અને એની દિશા લખી દીધી. ક્લિયર? તો આ પ્રમાણે ગણશો તો એ ઇઝી પડશે. હવે બી આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢીએ. જુઓ, બરાબર? કાઢ નાખું છું. તો જો બી આગળનું અહીંયા લખીએ આપણે કે બી આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા આગળનું વિદ્યુત ક્ષેત્ર લેવું છે, બરાબર? તો જો Q1 ને લીધે, હવે અહીંયા આગળ Q1 ને લીધે બી આગળનું અહીંયા બી લખી દઈએ વિદ્યુત ક્ષેત્ર E1B. બોલો, પ્લસ છે એટલે આ બાજુ લાગશે એટલે E1B આ તરફ આવશે, E1B. ક્લિયર? ઓકે, તો સૂત્ર શું થશે એનું? કે Q1 છેદમાં અંતરનો વર્ગ.
અંતર આપેલો છે આટલું તમને, બરાબર. તો 0.5નો વર્ગ એટલે એ જ વસ્તુ આવશે, બરાબર. કેની કિંમત 9 ગુણ્યા 10 ગુણ્યા Q1ની કિંમત 10 - 8 અને એટલે આટલો જ આન્સર આવશે. પણ જુઓ દિશા Q1 થી B તરફ થઈ જશે, Q1 થી B તરફ એટલે Q1 થી B તરફ એટલે આપણી કેવી કહેવાય? ડાબી બાજુ. એટલે આની ડાબી બાજુ એટલે અહીંયા આગળ ડાબી બાજુ તરફ. ક્લિયર? ઓકે. તો આ Q1 ને લીધે કિંમત આટલી મળી ગઈ. E1B 3.6 ગુણ્યા 10⁴ જ આવશે, મૂલ્ય એટલું ને એટલું જ રહેશે, બરાબર. પણ દિશા Q1 થી B તરફ, ક્લિયર? ડાબી બાજુ. ચલો એ જ રીતે હવે જુઓ Q2 ને લીધે B આગળનું વિદ્યુત ક્ષેત્ર Q2B. તો Q2B બરાબર શું થશે? તો જુઓ અહીંયાથી અહીંયા આ બાજુ છે, પણ જુઓ દિશા કઈ છે? ઋણ, બરાબર. એટલે અહીંયા આગળ બળ છે એ આ દિશામાં લાગશે, તો વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં થશે. તો ચલો શું થશે? E2B સદિશ આ દિશામાં આવશે, Q2ની દિશામાં. ક્લિયર? ઓકે. પણ વિદ્યુત ક્ષેત્ર E2B બરાબર KQ2 અપોન અંતરનો વર્ગ. અને અંતર જુઓ અહીંયા આગળ, તો Q2 થી B સુધીનું અંતર કેટલું થશે? તો અહીંયાથી અહીંયા 0.1 અને અહીંયા આગળ 0.05 એટલે ટોટલ થશે 0.15, 0.15નો વર્ગ એટલે અહીંયા આગળ 0.15 અને 0.15નો વર્ગ, બાકી બધું એમના એમ, બરાબર. એટલે આનું તમે સાદું રૂપ આપશો તો તમને આન્સર મળશે માઇનસ જ મળશે આન્સર તો, બરાબર. પણ આન્સર મળશે 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પર. પછી માનક લેશો એટલે તમને અહીંયા આગળ પ્લસ મૂલ્ય મળશે, એટલે 0.4 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ, બરાબર. 2AQ બરાબર, હા. એટલે 0.4 × 10⁴ ન્યૂટન પર કુલમ. ચલો એની દિશા કઈ આવશે? તો જુઓ દિશા B થી Q2 તરફ, અહીંયા B થી Q2 તરફ, માઇનસ નહીં લખો તો ચાલશે, Q2 તરફ લખો, બરાબર. Q2 તરફ કઈ બાજુ આવે? જમણી બાજુ. ક્લિયર? ઓકે. તો જુઓ હવે અહીંયા આગળ દિશા Q1 ને કારણે ડાબી બાજુ અને Q2 ને કારણે જમણી બાજુ. એટલે અહીંયા આગળ દિશાઓ જો વિદ્યુત ક્ષેત્રની દિશા વિરુદ્ધ છે, એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, બરાબર. તો વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? તો બાદબાકી થશે. તો મૂલ્યોની બાદબાકી કરો અહીંયા આગળ. તો જો બંનેમાંથી જે મૂલ્ય મોટું હોય એમાંથી નાનું બાદ કરો. તો ચલો મોટું કયું થશે? આ 3.6 ગુણ્યા 10⁴ અને 0.4 ગુણ્યા 10 એટલે આમાંથી આ માઇનસ કરવાનું, એટલે 3.6 ગુણ્યા 10⁴ માઇનસ 0.4 ગુણ્યા 10⁴, બરાબર. તો જુઓ બંનેની બાદબાકી કરશો તો 6 × 4 એટલે 2 આવશે, એટલે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ચલો આની અંદર દિશા કઈ લેશો? તો જેનું વિદ્યુત ક્ષેત્ર મોટું એનું બળ મોટું, બરાબર. એટલે કે જેનું બળ મોટું હોય એનું જ વિદ્યુત ક્ષેત્ર મોટું હોય ને, એટલે F/Q, બરાબર. તો આનું વિદ્યુત ક્ષેત્ર મોટું, તો એની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે. તો બોલો કઈ દિશામાં છે? તો આ લખીએ અહીંયા આગળ દિશા, બરાબર. આનું બળ મોટું છે, આનું વિદ્યુત ક્ષેત્ર મોટું છે, તો Q1 થી B તરફ એટલે કે ડાબી બાજુ, બરાબર. અને આમ બી જુઓ કે આ Q1ની નજીક છે, બરાબર. Q1ની નજીક બી બિંદુ છે, આ દૂર છે, બરાબર. તો આનું બળ વધારે, આનું વિદ્યુત ક્ષેત્ર વધારે લાગે, બરાબર. તો દિશા કઈ તરફ આવશે? તો Q1 થી B તરફ, Q1 થી B તરફ કઈ બાજુ? ડાબી બાજુ, બરાબર. ડાબી બાજુ તરફ. બોલો ક્લિયર? તો આ પ્રમાણે આપણે B આગળ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. ચલો હવે C આગળનું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. ચલો હવે તો ખ્યાલ આવી જ ગયો હોય, જેને આવડે એ ગણે. જુઓ હવે C બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર જુઓ, પહેલાં આપણે Q1 ને લીધે આપણે
તો Q1 ને લીધે સી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર બોલો કઈ દિશામાં આવશે? તો આ દિશામાં જ આવશે. એટલે આપણે એને કહી દઈએ E1C સદિશ આ બાજુ. ક્લિયર? ચલો એ જ રીતે અચ્છા Q1 ને લીધે સી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E1C. ચલો તો સૂત્ર એના જ રહેશે કે કે Q1 છેદમાં હવે અંતર જુઓ અહીંયાથી અહીંયા અંતર કેટલું છે? 0.1 મીટર. એટલે અહીંયા આગળ 0.1 મીટરનો વર્ગ. એટલે કેની કિંમત એના એ Q1 ની કિંમત 10⁻⁸ અને અહીંયા આગળ 0.1 ઇન્ટુ 0.1 બરાબર. તો જો આનું તમે સાદુરૂપ આપશો તો એનો આન્સર આવશે 9 ગુણ્યા 10⁻³ 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલ E1C. ક્લિયર? દિશા કેવી હોય તો Q1 થી C તરફની કહી દેવાની. Q1 થી C તરફ બરાબર. અહીંયા ડાબી બાજુ જમણી બાજુ ના કરો. ક્લિયર? ઓકે એ આપણે પરિણામીમાં લખીશું. આપણે અહીંયા આગળ Q1 થી C તરફની દિશા. ચલો એ જ રીતે Q2 ને લીધે બી આગળનું વિદ્યુત ક્ષેત્ર સી આગળનું વિદ્યુત ક્ષેત્ર જો માઇનસ છે એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? તો આ દિશામાં એટલે કે સી થી Q2 તરફ આવશે. બરાબર. વિદ્યુત ક્ષેત્રની દિશા સી થી Q2 તરફ એટલે E2C આ બાજુ. ક્લિયર? તો ચલો E2C આપણે ગણી કાઢીએ પહેલાં. તો E2C બરાબર કે Q2 છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો 0.1. તો 0.1નો વર્ગ એટલે 0.1 ઇન્ટુ 0.1 આવશે. નીચે ઉપર તો એમના એમ રહેશે. ક્લિયર? ઓકે. તો આનો તમે ગુણાકાર કરશો વેલ્યુ માઇનસ આવશે બરાબર, પણ ગુણાકાર એના જ આવશે 9 ગુણ્યા જો વેલ્યુ એના જ છે ઉપરવાળી જ છે બરાબર, એટલે 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. માઇનસ છે મૂલ્ય લઈએ આપણે એટલે પ્લસ થઈ જાય તો 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ બરાબર. 2C E2C. ચલો ક્લિયર. એટલે આ બંને વચ્ચે લાગતું સી બિંદુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ થશે. હવે અહીંયા આગળ જુઓ આની દિશા આ બાજુ, આની દિશા આ બાજુ, તો આની વચ્ચે કંઈક ખૂણો બને છે થીટા. ચલો એ ખૂણો કેટલો હશે? તો જુઓ અહીંયા આગળ આ Q1 Q2 અને C થી આપણે એક ત્રિકોણ બને છે અને આ ત્રિકોણની બાજુઓના માપ જુઓ સરખા છે. એટલે કે આ કેવો ત્રિકોણ થયો? સમબાજુ ત્રિકોણ થયો. તો સમબાજુ ત્રિકોણના ખૂણા બોલો કેવા હોય? સમાન. અને કેટલાના હોય? 60ના હોય. તો આ 60 ડિગ્રી હોય તો જો આ આખી રેખા છે તો આનો ખૂણો લઈએ તો કેટલો થાય? 180. તો 180 માઇનસ 60 એટલે આ કેટલો થશે? 120. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ થીટા કેટલો થાય? 120 બરાબર. તો જો અહીંયા આગળ હવે આવું રીતે લખવાનું બરાબર. અચ્છા પહેલાંની દિશા આપણે લખી. હા, દિશા સી થી Q2 તરફ. ડાબી બાજુ જમણી બાજુ નહીં લખવાનું અહીંયા આગળ. ક્લિયર? ઓકે. તો હવે જુઓ હવે આપણે પેલું સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર. આને સમાંતર અહીંયા આગળ દોરો, સમાંતર સદિશ. આને સમાંતર સદિશ અહીંયા દોરો બરાબર. તો આ મળશે તમને પરિણામી સદિશ, એટલે કે આને કહીશું આપણે EC. ક્લિયર? ઓકે. તો ચલો હવે EC શોધવાનું તમને સૂત્ર યાદ છે, પણ અહીંયા આગળ એક વસ્તુ જુઓ તમે તો E1C નું મૂલ્ય કેટલું છે? 9 ગુણ્યા 10⁻³ અને E2C નું મૂલ્ય 9 ગુણ્યા 10⁻³. એટલે અહીં E1C બરાબર E2C બરાબર આપણે E લઈ લઈએ. ક્લિયર? ઓકે. તો ચલો EC બરાબર મૂલ્ય શોધવું છે EC નું. શું થશે? તો કે E1C નો સ્ક્વેર પ્લસ E2C નો સ્ક્વેર પ્લસ 2E1C
સી ઇન્ટુ E2C ઇન્ટુ કોસ થીટા, બરાબર. તો જો આ E1Cની જગ્યાએ આપણે E મૂકી દઈએ તો બોલો E² પ્લસ E2C સ્ક્વેરની જગ્યાએ E² પ્લસ 2 આ બંનેની જગ્યાએ E ઇન્ટુ E, બરાબર, અને કોસ 120, કારણ કે અહીંયા આગળ થીટા કેટલો છે 120. પછી તો આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ગણેલા છે. તો 2E² પ્લસ 2E² અને કોસ 120 એટલે -1/2 થશે, 2 2 જાય તો અહીંયા આગળ રહેશે 2E² માઇનસ E², એટલે ડાયરેક્ટ લખી દઉં છું E², બરાબર, સાદરૂપ આપશો એટલે આટલું બનશે, એટલે E² એટલે E રહેશે, તો EC બરાબર E, બરાબર. અને જો એની વેલ્યુ કેટલી આવશે તો E1C અને E2C જેટલી, તો મૂલ્ય કેટલું થશે 9 × 10⁻3. તો જે 9 × 10⁻3 ન્યૂટન પર કુલમ, તો આટલું મૂલ્ય મળશે. બોલો ક્લિયર. અચ્છા, હવે દિશાની વાત કરીએ. જુઓ તો દિશા કઈ તરફ આવશે, તો જો આમ છે એનો મતલબ કે Q1 થી Q2 તરફ, બરાબર, એટલે કે Q1 થી Q2 ને સમાંતર, બરાબર, એ પ્રમાણે પણ તમે લખી દો, બરાબર, કે દિશા Q1 થી Q2 દિશાને સમાંતર, Q1 થી Q2 તરફની દિશાને સમાંતર, Q2 તરફની દિશાને સમાંતર દિશામાં જમણી તરફ, બરાબર, જમણી બાજુ તરફ, આ પ્રમાણે દિશા લખી દેવાની થાય. તો આ એક્ઝામ્પલ પૂછાય તો આ પ્રમાણે લખી દેવાનું. ક્લિયર. A વડે, B વડે, C વડે, બરાબર, અને એના ઉપરથી Q1ને કારણે, Q2ને કારણે, આ પ્રમાણે આ એક્ઝામ્પલ ગણ્યા. જો થોડોક લાંબો છે એક્ઝામ્પલ, પણ સમજવા જેવો, બરાબર, અને એકવાર ખબર પડી જાય એટલે આવડી જાય. તો આ એક્ઝામ્પલ આ પ્રમાણે આપણે ગણી શકીએ. જો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાતો કરવાની છે, લેક્ચર થોડુંક લાંબુ થઈ ગયું છે, પણ 10 મિનિટમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે વાતો કરી લઈએ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય અને એની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછાતી જ હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા, બરાબર. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા તૈયાર કરી દેવાની તમારે. ક્લિયર. ઓકે, જો આપણે પહેલાં આને કાઢી નાખીએ. તો જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો વિદ્યુત ક્ષેત્ર રેખા કોને કહેવાય? જેમ તમે 9મા 10મા ધોરણની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભણી ગયા, બરાબર, ચુંબક વિશે ભણી ગયા કે ભાઈ કાગળની નીચે ચુંબક મૂકી, ઉપર કાગળ મૂકી અને કાગળ ઉપર આપણે લોખંડનો ભૂકો નાખતા હતા અને આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું ચિત્ર જોવા મળતું હતું, બરાબર. એ જ પ્રમાણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પણ એક ચિત્રાત્મક સ્વરૂપ છે, બરાબર. તો જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આપણે વ્યાખ્યા લખવી હોય તો આપણે આ પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ કે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તો વિદ્યુત ભારોના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એટલે જો તમારે વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકો કે ભાઈ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા. ધારો કે કોઈ વિદ્યુત ભાર આપણે લઈ લઈએ અહીંયા આગળ કે ધન વિદ્યુત ભાર છે, આગળ ભણી ગયા એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રના ટોપિકમાં કે આ ધન વિદ્યુત ભાર છે. હવે ત્યાંથી કોઈ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવવું છે તો આપણે કેવી રીતે એને દર્શાવીએ?
તો ધારો કે સૂત્ર વડે દર્શાવવું હોય તો E બરાબર KQ/R²P, બરાબર, જે R એ શું છે અહીંયા સુધીનું અંતર, બરાબર, અને કઈ દિશા છે તો આ Pની દિશામાં, તો આ પ્રમાણે આપણે સદિશથી, બરાબર, અહીંયા આગળ P બિંદુએ આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ છીએ. હવે જો અહીંયા આગળ કે જેમ જેમ અંતર વધે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? ઘટશે. ધારો કે આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવવું છે તો કેવી રીતે બતાવશું? જો ચિત્રાત્મક રીતે બતાવવું હોય, ધારો કે ચિત્રાત્મકની વાત કરીએ આપણે, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય, કારણ કે જેમ જેમ દૂર જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો ત્યાં આગળ આપણે સદિશ કેવો દોરીશું? નાનો દોરીશું આ બિંદુ આગળ, બરાબર. જો અહીંયા આગળ સહેજ મોટો દોર્યો, બરાબર, પણ જો આ વિદ્યુત ભારની નજીક કોઈ P બિંદુ હોય, આ બિંદુ હવે અહીંયા લઈએ, તો આની કમ્પેરિઝનમાં અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો વધારે હશે. તો આપણે અહીંયા આગળ સદિશ કેવો દોરવો જોઈએ? મોટો દોરવો જોઈએ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ તીર વડે નાની કે મોટી દર્શાવી શકીએ, બરાબર. તો આ ચિત્રાત્મક સ્વરૂપ થઈ ગયું. અને જો તમે આ જે સદિશો છે એ સદિશોને જોડી દો, આ સદિશોને જોડતી એક રેખા દોરી દો, બરાબર, તો આ રેખાને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખા, ક્ષેત્ર રેખા કહેવામાં આવે. ક્લિયર? જો એ પ્રમાણે આ P બિંદુ આ બાજુ હોય, આ બાજુના કોઈ બિંદુ હોય, તો આ બાજુ રેખા દોરીએ, એ પ્રમાણે આ બાજુ રેખા દોરો, એ પ્રમાણે આ બાજુ દોરો, બરાબર. આમ આવી ચિત્રાત્મક રજૂઆત અથવા તો ચિત્રાત્મક સ્વરૂપને શું કહેવામાં આવે છે? આ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. બોલો, ક્લિયર? તો આ શું થઈ ગઈ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ક્લિયર? ધારો કે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા બહારની તરફ નીકળે, બરાબર. અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા અંદરની તરફ હોય, બરાબર, આ પ્રમાણેની હશે. ક્લિયર? કારણ કે એકમ ધન વિદ્યુત ભાર આપણે અહીંયા આગળ લઈએ તો બળ કઈ દિશામાં લાગશે? જો અહીંયા આગળ ઋણ વિદ્યુત ભાર હોય તો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો બળ કઈ દિશામાં લાગશે? વિદ્યુત ભાર તરફ લાગશે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હશે. ક્લિયર? તો આને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે. જો વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે, અથવા તો વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કહેવાય. જ્યારે દૂર જુઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી છે એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે, બરાબર છે. આ બધી લાક્ષણિકતાઓ છે. જો આપણે 1 by 1 લાક્ષણિકતાઓ આપણે લખી દઈએ, કારણ કે વિડીયો પછી બહુ લાંબો થશે, એટલે પહેલાં હું લાક્ષણિકતાઓ લખી દઉં અને 1 by 1 તમને સમજાવી દઉં. જો હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, IMP ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર પૂછાય છે. 2 માર્ક્સની અંદર પૂછાય તો અહીંયા આગળ જે 7 લાક્ષણિકતાઓ લખી છે એમાંથી કોઈ પણ 4 લાક્ષણિકતાઓ તમારે લખવાની થાય. ઓકે. જો પહેલી લાક્ષણિકતા એવું કહે છે કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તો આ પ્રમાણે 2 વિદ્યુત ભારો હોય, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર, બરાબર. તો જુઓ, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બહારની તરફ હોય, બરાબર, અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય. એટલે અહીંયા આગળ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે, એટલે આ પ્રમાણે હશે. અને ધન અને ઋણ વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. એટલે આ જે ક્ષેત્ર રેખા આમ સીધી જતી હતી, બરાબર, એ બહારની તરફ, અને અહીંયા આગળ આ ક્ષેત્ર રેખા આમ જેમ અંદરની તરફ જતી હતી, તો શું થશે? આની તરફ સહેજ વાંકી વળશે. એટલે આનું સ્વરૂપ આ પ્રમાણે થશે, ચિત્રાત્મક સ્વરૂપ જો આ પ્રમાણે. ક્લિયર? એ જ રીતે ધનમાંથી નીકળી અને ઋણ તરફ, ચલો આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જો એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર હોય તો આપણે એને દોરી શકીએ. ક્લિયર? જો આ પ્રમાણે ઋણ વિદ્યુત ભારમાં અંદરની તરફ અને ધન વિદ્યુત ભારમાં બહારની તરફ. તો આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળી અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે, બરાબર. જો કોઈ એક જ વિદ્યુત ભાર એટલે કે એકલો ધન જ વિદ્યુત ભાર હોય તો આરંભથી અનંત તરફ જાય. ધારો કે આ ધન વિદ્યુત ભાર છે,
ધારો કે આ ફક્ત ધન વિદ્યુતભાર છે, તો એની ક્ષેત્ર રેખાઓ આરંભથી અનંત અંતર સુધી, બરાબર, આ બાજુ અનંત અંતર સુધી જાય અને કઈ દિશામાં છે? ત્રિજ્યાવર્તી દિશામાં. ક્લિયર? કારણ કે વિદ્યુતભાર ક્યુ લઈએ આપણે, બરાબર, તો વિદ્યુતભાર આ પ્રમાણે ગોળો જ છે, બરાબર, ક્યુ ગોળો, તો આમે હોય, બરાબર, તમારી બાજુએ હોય, એટલે ત્રિપરિમાણની અંદર, બરાબર, આરંભથી લઈ અને અંત તરફ જાય છે. એ જ પ્રમાણે જો ઋણ વિદ્યુતભાર લઈએ તો ઋણ વિદ્યુતભારની અંદર જો આવું થશે, અનંતથી લઈ અને આરંભ તરફ, બરાબર, એટલે આ અનંતથી આરંભ તરફ, એટલે આ પ્રમાણે હશે. જો તો એનું ચિત્રાત્મક સ્વરૂપ આપણે આ પ્રમાણે દોરી શકીએ. જો જગ્યાના અભાવે આપણે નાનું દોરીએ છીએ ચિત્ર. ક્લિયર? હવે સમજી જ ગયા છો, બરાબર, કે આ બાજુ અનંતથી લઈ અને આરંભ તરફ અંત પામે છે. ક્લિયર? ઓકે. બીજી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી, બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા નહીં રચે, કારણ કે જો આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને કેવા છે? સ્વતંત્ર છે. કારણ કે વિદ્યુતભારો, એનું કારણ આપવું હોય તેવું થાય કે વિદ્યુતભારો કેવા છે? સ્વતંત્ર છે, બરાબર. ધારો કે આપણે ચુંબકની વાત કરીએ તો ચુંબકની અંદર એક N અને S ધ્રુવ છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. કેમ? તો કે Nમાંથી નીકળી એની Sમાં જાય છે અને એની અંદર Sમાંથી Nમાં જાય છે. ક્લિયર? જો તમે આ ચુંબકના બે કટકા કરશો વચ્ચેથી, બંનેને અલગ પાડવાની વાત કરશો તો શું થઈ જશે? તો ફરી પાછો અહીંયા આગળ N અને આ S ધ્રુવ બની જશે. ક્લિયર? એ જ રીતે અહીંયા આગળ N અને S ધ્રુવ બની જશે. તો આ N અને S ફરી બની ગયા તો શું થશે? Nમાંથી Sમાં જશે ને Sમાંથી Nમાં થશે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, પણ જો વિદ્યુત ભારની આપણે વાત કરીએ તો વિદ્યુત ભાર સ્વતંત્ર છે, બરાબર. ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર, એટલે બંધ ગાળા રચશે નહીં, બરાબર, એટલે બંધ ગાળા રચતી નથી. પછી ત્રીજો જુઓ, ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને દોરેલ સ્પર્શક તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે ધારો કે અહીંયા આગળ એક ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, અને આ પ્રમાણે એક ક્ષેત્ર રેખા આપેલી છે, જુઓ આ પ્રમાણે, બરાબર. તો આ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ, ધારો કે આ બિંદુ લઈ લઈએ આપણે, બરાબર, તો તે બિંદુએ આપણે ધારો કે કોઈ સ્પર્શક, આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી છે, તો તે બિંદુએ આપણે શું દોરવાનો? સ્પર્શક. તો એ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે અહીંયા લઈએ તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. ક્લિયર? આમ કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શક તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્લિયર? ઓકે. હવે બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદે નહીં, બરાબર. આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ક્યારેય એકબીજાને છેદશે નહીં. જો છેદે તો શું થાય? તો ધારો કે આ પ્રમાણે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, જો એકબીજાને છેદે તો ત્યાં આપણને જો બે વિદ્યુત ક્ષેત્ર મળશે. ધારો કે આ બિંદુ આગળ બે ક્ષેત્ર રેખાઓ છેદે છે, તો જો બે સ્પર્શક મળશે. અહીંયા આગળ એક આનો સ્પર્શક મળશે આ દિશામાં, બરાબર, અને આ ક્ષેત્ર રેખાનો સ્પર્શક આ દિશામાં મળશે ઈ. તો એ બિંદુ આગળ શું થશે? તો બે વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે, જે શક્ય નથી. ક્લિયર? એટલે બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. હવે પાંચમી વાત કરીએ, જુઓ કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ, બરાબર. તો આ ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર સમાન હોય અને ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. તો એને આપણે સમાન જોવાશે, દોરડું થઈ ગયું છે, બરાબર. અને પ્લસથી માઇનસ તરફ હોય વિદ્યુત ક્ષેત્ર, એટલે બંને વચ્ચેનું અંતરે સમાન હોય, બંને એકબીજાને સમાંતર હોય ક્ષેત્ર રેખાઓ. ઓકે. પછી છઠ્ઠું જો કે વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય, અને ગીચ હોય ત્યાં એની તીવ્રતા વધારે હોય વિદ્યુત ક્ષેત્રની. જ્યારે દૂરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી હોય અને એની તીવ્રતા ઓછી હોય. જો એટલે અહીંયા આગળ નજીકના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ કેવી થઈ હશે? ગીચ થઈ હશે. જુઓ અહીંયા જ્યારે જેમ જેમ દૂર જાઓ એમ કેવી થશે? છૂટી હશે. તો આ પ્રમાણે આપણે વાત કરીએ કે ધારો કે ધન વિદ્યુતભાર લઈએ, તેમાંથી આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે. જુઓ
બરાબર, આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે, બરાબર, બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. તો જો નજીકના વિસ્તારમાં ધારો કે અહીંયા આગળ આપણે એકમ ક્ષેત્રફળવાળી સપાટી દોરીએ, બરાબર. હવે એ જ સપાટી આપણે અહીંયા આગળ થોડીક દૂર દોરીએ, જુઓ, બરાબર. તો જો આની અંદરથી ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થાય છે? 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય, બરાબર. જ્યારે આની અંદર 2 કે એક જ ક્ષેત્ર રેખા પસાર થશે. હજી દૂર મૂક્યા હો તો એક જ ક્ષેત્ર રેખા પસાર થશે. તો નજીકના વિસ્તારમાં અહીંયા આગળ જોશો તમે તો ક્ષેત્ર રેખાઓ કેવી છે? ગીચ, બરાબર. અને ગીચ હોય એનો મતલબ કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય, એની તીવ્રતા વધુ હોય, બરાબર. જ્યારે દૂરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી અને ત્યાં આગળ એની તીવ્રતા ઓછી હશે. ક્લિયર? ઓકે. હવે 7મો જુઓ કે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો લઈ શકાય છે. એટલે હમણાં વાત કરીએ પ્રમાણે ધારો કે એક ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર લઈએ તો જુઓ અહીંયાથી ક્ષેત્ર રેખા ધનમાંથી નીકળી અને ઋણમાં અંત પામે, બરાબર, આ પ્રમાણે, બરાબર. તો જો આ વિદ્યુત ભાર વિહીન વિસ્તાર કહેવાય. અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર છે નહીં. તો વિદ્યુત ભાર નથી તો આપણે આ પ્રમાણે તૂટક દર્શાવીએ તો એ પ્રમાણે નહીં દર્શાવવાનું. ડાયરેક્ટ આપણે સીધે સીધો વક્ર દર્શાવી શકીએ. ત્રુટક રેખા દર્શાવવાની કોઈ જરૂર નથી, બરાબર. સતત વક્રો આપણે અહીંયા આગળ લઈ શકીએ. ક્લિયર? ઓકે. હવે બીજી એક વસ્તુ અહીંયા આગળ તમને કહી દઉં કે જો આની અંદરથી આ એકમ ક્ષેત્રફળવાળી સપાટી આપણે લીધી તો એની અંદરથી ધારો કે 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, બરાબર. તો અને અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા આગળ આપણે 2 ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓને કારણે આપણે એવું જાણી શકીએ કે ભાઈ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે. એ જ પ્રમાણે આની અંદર ક્ષેત્ર રેખાઓ ઓછી છે તો તેનું વિદ્યુત ક્ષેત્ર ઓછું. તો આમ કોઈ પણ એકમ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્ર પર આધાર રાખે છે, બરાબર. તો અહીંયા આ એક વસ્તુ યાદ રાખજો MCQ માટે કે વિદ્યુત ક્ષેત્ર પર આની જે સંખ્યા છે, કઈ સંખ્યા? તો એકમ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બરાબર, એ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ક્લિયર? ના સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા છે. ક્લિયર? તો આ તૈયાર કરી દેવાની તમારા પ્રમાણે, ખ્યાલ આવી જ ગયો હશે એની અંદર. ક્લિયર? ઓકે. હવે ધારો કે 2 જો ધન વિદ્યુત ભારો હોય તો કેવું સ્વરૂપ આવે? તો જો એ પણ સમજાવી દઉં તમને. ધારો કે 2 ધન વિદ્યુત ભારો હોય આ પ્રમાણે અને બીજો ધન, બરાબર, અથવા તો 2 ઋણ હોય. જો 2 વિજાતીય હોય તો આ પ્રમાણે થઈ જાય, બરાબર, ધનમાંથી નીકળી ઋણમાં જાય. પણ જો 2 ધન હોય તો હવે જો આ ધનમાંથી ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે બહાર નીકળે, બરાબર, આ પ્રમાણે બહાર નીકળે છે ક્ષેત્ર રેખાઓ. એ જ રીતે અહીંયા આગળ પણ આ પ્રમાણે બહાર નીકળે, બરાબર. હાલ પૂરતા એવું ધાર લે કે ત્યાં થોડાક દૂર છે, બરાબર, તો ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે બહાર નીકળે છે. ઓકે. હવે જ્યારે નજીક લાવશો તો શું થશે? બંને વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થાય એટલે આ જે ક્ષેત્ર રેખાઓ છે એ સહેજ આ બાજુ વાંકી પડી જશે, જુઓ, બરાબર. એટલે આ જે ક્ષેત્ર રેખાઓ હતી, બરાબર, એ અપાકર્ષી બળને કારણે જો આ છે આમ, બરાબર, આ બધા ઉપર અસર થશે એટલે આમ થઈ જશે. આ ક્ષેત્ર રેખા પણ આમ થઈ જશે. ચલો આ આમ થઈ જશે આ પ્રમાણે, બરાબર. જો તો એનું સ્વરૂપ આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. નજીક લાવો તો એને આ પ્રમાણે આપણે જો દૂર દઈએ, થોડું નજીક લાવી દઈએ વિદ્યુત ભાર, જો પ્લસ, બરાબર. જો આ બાજુ પછી અહીંયાથી આમ, બરાબર, કારણ કે અપાકર્ષી બળ લાગશે, જો, બરાબર. તો આ પ્રમાણે નજીક લાવો. ચલો આ એક એક્સ્ટ્રા દોડી દઈએ. તો આ પ્રમાણે જો સજાતીય વિદ્યુત ભારો હોય તેમની વચ્ચે ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણેનું સ્વરૂપ જોવા મળે.
બરાબર. એ રીતે માઇનસ માઇનસ હોય તો પણ આ જ કન્ડિશન હોય. જો બંને વિજાતીય હોય તો આ પ્રમાણે હોય. બરાબર. જો બે એકલા હોય તો આ પ્રમાણે. ક્લિયર. આ બાકી બધી લાક્ષણિકતાઓ છે. તો આની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. થોડુંક લેક્ચર લાંબુ થઈ ગયું છે. ઓકે. તો તૈયાર કરી દેજો અને રોજનું રોજ તૈયાર કરજો. ક્લિયર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.